જેને મેં દાંત કાઢતાનો ભર્યો ને જતાય એને જ. ઓલી કાળી સૌદેહની ડાકાણી નો આમ તમે મને આઈના તો લાગતા નથી. હું પહેલા જ કહી દઉં, મારા મોટિવેશન ની માં નો આણતા, જેને મેં દાંત કાઢતાનો ભર્યો ને જતાય એને જ. એટલું સમજી લેજો. હું મારા મોટિવેશન ની માં જ નહીં આણું, એને હું એમ જ કહી તું જતલ હું કામ 200 ની માં આણવા આવ્યો, હું હાલે લઈ જાતું નીકળ. ચોખીન ચટ ભાષામાં કહું તો હાલતી ફીકી ના થાવ. એ કે જલદર હાલતું થઈને પીવાનું છે. ઠાઈકો પાઈકો બિચારો ક્યાં જાય હે? અહીંયા છે એવો કોઈ રોડ, જેમ કે ત્યાં ભાવનગર રોડ છે, વા જીબી રોડ છે, વા આપણે ગોતા છે અમારા અમદાવાદમાં. તમારા અહીંયા કાંઈ એવો ફેમસ એરિયા ખરો? એની માને હજી 100 નો તો ચાલુ થયો નહીં, પેલા 100 ની માણમાં જ આ ભાઈ આવ્યા હતા. ઓલી કાળી સૌદેહની ડાકાણી નો આમ આવીને મને મોટિવેશન દે. હાર્દિકભાઈ કે હા રૂમ ગોતવામાં ગાંઠ ફાટી રહી ગયા, કાલના ગોતી બોલો. એટલે આ બધા હું બુદ્ધિ ચોથ છે બોલો. બા ઉંમર તમારી સાચી, પણ હવે બધાને જતા ન શીખવાડાય. ભગવાને કોઈ પણ વ્યક્તિને, મતલબ કે આપણે મનુષ્યને બધાને પોતપોતાની જગ્યાએ એક મનુષ્યને બહુ સારી રીતે સર્જન કર્યું, બરોબર. પણ હું તમને થોડીક વાર ઇમેજિનેશનમાં લઈ જઈશ, એટલે થોડીક વાર વિચારધારા ચેન્જ કરી નાખો. તમે અહીંયા કોઈ મોટા બિઝનેસમેન નથી, કાંઈ નથી. કેટલી ઉંમરના છો? 10 થી 20 વર્ષના. કે માની લે કઈ ગયા બાપા, ઉભા રહ્યો તમે. શું નામ છે તમારું? હે એ જતી ના હે ઉભા રહ્યો. પ્રજ્ઞેશભાઈ. વાહ, નામ તો એવું જ જાણે એની માને ડોરા બાઈને નો નીકળી જાય. પ્રજ્ઞેશ બોલો. આને પક્તિ પીકીનો નો, આને કહેવાય પક્તિ કીકીનો. પ્રજ્ઞેશ થઈ એવી તે કઈ ઇમેજિનેશન માં વહી ગયો તો? આખું જોવી હતી તારે? મરી ગયા? હા કાઢ લે જોઈ લીધી તે? આ એની માને ફોન સેક્સ માં હું કરાવતો હશે આ બ્લડી ફકર. મારી આંખું માં લડી લેવું, વિચાર કરો. આ કેટલી હશે સુરતમાં? કેટલી જનતા હશે મને ખાલી કયો? હે કેટલી કરોડ? આ બોસ નો દામણ થી પીને આવ્યો બોલ. 80 લાખ? 80 લાખમાં જજીના તને મારામાં જ રહ જાયગો હે? અને જાયગો ને ભોસડી નું આ ત્રાહી આંખમાં જાયગો. કેનો છો એલા તું? સીધી બધાયની છે, તને ત્રાહીમાં રસ છે, પણ હું આંખની વાત નથી કરતો. મારો ટાર્ગેટ છે જ નહીં. મેં 123 દેશમાં ધ્યાન રાખ્યો છે. અહીંયા ભલે બંધ કરો નહીં દે. એલા હું કુદરતી હાચન, હું અંદર હે ને, હું અંદર કે ક્યાંય પણ હું ઈશ્વરને એટલી પ્રાર્થના કરું કે મને હાચન દુશ્મન મારે નથી બનાવવા. મારી ગાયન ફાટેલી છે, હું હાચન હસાવા નીકળું. આમાં કાંઈ મારું આમ નિર્દોષતા જ કહેવાય ને. હું હસાવા નીકળું. આમાં મારે હું જોઈશ કોઈ પાસે? મારી પાસે જે રૂપિયો આવે છે એ નીતિનો કોઈક રાજી ખુશી દે છે. હાથે કરીને મારું દુશ્મન બનવું હું કરું? હવે મારે ત્રાહી આંખ છે, હું લડી ન શકું. હું એને એમ કહું હું છે, ઈ કે જતલ મારી સામે જો, અહીંયા જો, અહીંયા જો. આમાં હું ઝઘડોય ન કરી શકું. હું તો એક નાદાન બાળક છું. હા મારે આ શું છે? હું છે આ હું એની માને રાતે ઘરે 12 વાગે જઈને આવું કરવાનું તમારે? રાંડુડિયા આ જેટલા અવાજ કાઢવા હતા ને બધા ઈ જ છે.
કારણ કે આ અનુભવ જે મેં તમને શરૂઆતમાં ટિકિટ વાળો કીધો ને અહીંયા સુરતનો અનુભવ નથી, ભોસડીનું મારું. હા હતો કોણ બોલો? નકર હરસ સાહે ગાંડે બોલો તમે તમારી માસીઓને જધે આ કોને ઉપડ્યું છે? હતો કોણ બોલો ફટાફટ, ઈશારો કર, જલ્દી કહી દો, તાવથી હું આગળ નહીં વધું. તમે બે હતા મતલબ જધીનાવ. આ જધીનાવ પાસેથી 15,000 રૂપિયા લ્યો તો આ સીટું ચીકણી કરશે. આ ઘરે જોય ને આગળ હોય બધે, આ ઘરે જો આ જધીના અહીંયા ચાલુ કરશે હાંઠ. નાના છોકરાઓ તમને બેન નથી કેતો, ઓલા બેને કહું છું. મારી જધીનો આમ ત્રાહી જ ગાય, આમ ત્રાહી નથી. કઈરી કોઈ ન કરે એવી ભાઈ, સુરતે જે રંગ રાખ્યો છે જ. એક મિનિટ, એ અનુભવી છે, એ શીખવાડશે કેમ લેવાય. પ્લીઝ એક્સપ્લેન. કોનો લેવો છે બેટા? પ્લાસ્ટિકના ઘણા આવે છે, આપવું? કોણ હતો ઈ? આ ભોસડીના લીમડા વાળા હે બધા. પાડો આની માટે તાલીઓ પાડો. ગજબ ભાઈ, ગયા વખતે આ છોકરાએ જે રંગ રાખ્યો તો ઓલા સ્ટુડિયોમાં ભાઈ, ગજબ, મતલબ નંબર 1 રાંડોડિયા. માં પાટો મારીના જતીનાવને કાઢ્યા. જા બાઇક સાડી એટલા માટે હો, કારણ કે હું ઓડિયન્સ ઉપર તો કેમેરો રાખતો નથી. આ રાખ્યો છે બ્લર કરું, કારણ કે ઘણા જતીના કહે છે કે આ જતલ નહીં, કે સાંભળવા કોણ જાતું હોય. અહીંયા મરી ગયો 5 વર્ષ થયા ક્લીન ની માં જતી 30 થી વધારે એક ટિકિટ ન ગઈ. બધાને આમાં જ રસ છે. અને કમેન્ટમાં એની માને ચંપલ ભોજન કઈ જાય વિચાર. ખબર કેટલા ને ખબર? હેઝ યોર હેન્ડ, હેઝ યોર ફકિંગ હેન્ડ. ચંપલ ભોજનમાં કોને નથી ખબર? કોને નથી ખબર? નથી ખબર? ચપ્પલ ભોજનમાં નથી ખબર? ક્યાંનો છો બેટા? પોરબંદર નો છો? મેર છો? તો હે અચ્છા, નહીં તો ગાંઠ ફાટી ગઈ. મેં કીધું બે બાપા મેર, બાપા ભલું કરજો. મેર હોય બાપુ હોય ભલું કરજો હો. હા મારી નાઈ તો મને વાંધો નથી, એ રાજી ને રાજી હોય. હા ગાંઠ ફાડી નાખે ભાઈ, પેલા કેવું પડે તમારી કોકે ફાડી લાગે છે. ગજબ. હા તો ક્યાં હતા? યસ તને જ કહું, ચંપલ ભોજન એટલે નથી ખબર? ક્યાં જન્મ થયો બેટા તારો? મહારાષ્ટ્ર. ક્યાં ઘંટો તને ખબર હોય? એના માટે 100% કાઠિયાવાડીઓની વચ્ચે પેદા થવું પડે બેટા. હું એમ નથી કહેતો કે કાઠિયાવાડમાં જન્મ લેવો પડે, ના, કાઠિયાવાડીઓની વચ્ચે પેદા થવું પડે. તમે બાપ દીકરો, મામા ભાણિયો, જોધલ